હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું હૈદરાબાદી ટોસ્ટ. નમસ્તે, હું વીણા કિચનમાં તમારું સ્વાગત છે. આ હૈદરાબાદી ટોસ્ટ માટે નીચેની સામગ્રી છે. એના માટે અડધો કપ મગની દાળ જે છાલ વગરની છે, 3 લીલા મરચાં, લસણ છે 7 થી 8 કળી, અદરક 1 ઇંચ, ધાણા, હળદર 1 નાની ચમચી, સ્વાદ અનુસાર મીઠું અને કટ કરેલી બ્રેડ. હવે આપણે આ અડધા કપ દાળને પાણીમાં પલાળી મૂકવી 2 કલાક માટે. પછી એને નિતારી લેવી, એટલે તમારી આવી રીતે બનશે. જે અડધો કપમાંથી 1 કપ જેવી આ દાળ બને છે. હવે એક જારમાં જે પલાળેલી દાળ હતી એ નાખીશું. હળદર નાખીશું, લીલા મરચાં નાખીશું, અદરકના કટકા કરીને નાખીશું, 7 થી 8 લસણની કળી નાખીશું. આ બધી જ વસ્તુ ગ્રાઇન્ડ કરી લેવી. હવે આપણે એના અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તમે જોઈ શકો છો આની પેસ્ટ કરવાની છે, ફાઇન પેસ્ટ કરવાની છે. એના અંદર દાણા નાખ્યા છે. હવે આ જે ફાઇન પેસ્ટ બનાવી છે એ બ્રેડ ઉપર લગાડવાનું છે. આવી રીતે લગાડી દેવાની અને પછી તેલમાં થોડી ઘટ્ટ જ રાખવાની છે પેસ્ટ, જેથી એના ઉપર વ્યવસ્થિત લાગી જાય. હવે એ તળવા માટે મૂકી દેવાની છે. ગેસ ઉપર તળી રહી છે. ગુલાબી રંગ ઉપર થાય પછી એને પલટી દેવાની. તમને આ રેસીપી ગમશે. મગની દાળ પચવામાં પણ હલકી હોય છે અને એથી સૌથી બાળકો પણ આ ખાઈ શકે છે. તમે આના ઉપર ચીઝ નાખીને પણ ખાઈ શકો છો, પણ વધારે પડતું તમે પ્લેન ખાશો તો તમને વધારે ગમશે. પણ અત્યારના બાળકોને ગમે છે ચીઝ, તો તમે જરૂરથી ટ્રાય કરો. હું તો સિમ્પલ જ ખાઉં છું, મારા બાળકોને સિમ્પલ જ ગમે છે. આ રેસીપી ખાવામાં બહુ જ મજા આવે છે. ઉપરથી સોફ્ટ અને નીચેથી એકદમ ક્રન્ચી લાગે છે.
જેવી રીતે આ પિંક રંગની થાય એટલે તમે એમને કાઢી લેવાની. એવી રીતે આ જે ઘટ્ટ પેસ્ટ છે એ હું તમને બતાડું છું. હું આવી રીતે લગાડી છે. આને થોડીક થિકનેસ રાખવાની છે, એકદમ એને ફ્લેટ કરવાની નથી. એને થોડી આમ થિકનેસ જ રાખવાની, તો તમને ખાવામાં એ મજા આવે. જે અંદરનો મસાલો છે એ તમને બહુ ટેસ્ટી લાગશે. તેલ બરાબર ગરમ થઈ ગયું છે, આપણે એના અંદર નાખીશું. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોનને દબાવો, જેથી નવી વિડીયો તમારા સુધી પહોંચશે. ધન્યવાદ.